कल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम् जैनं जयतु शासनम्। निज निधि निज में बताए अनंत उपकार है उसके लिए जिनवाणी माँ को वंदना शतवार है उसके लिए जिनवाणी माँ को वंदना शतवार है। સ્વરૂપ સંબોધન સ્તોત્રનો સ્વાધ્યાય ચાલે છે. રત્નત્રય સંબંધીના બધા શ્લોકો, જેમાં ખાસ કરીને આપણે રત્નત્રય સંબંધીના શ્લોકો અત્યારે ચાલે છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર્ય સંબંધી. થોડીક વાર પછી આપણે એ ચાલતો પ્રકરણ લેશું. મંગલાચરણ આપણે સ્વરૂપ સંબોધન સ્તોત્રનું લઈ તરત જ આપણે આગળ વધીએ. ગુરુદેવશ્રીના વ્યાખ્યાનને આધારે થોડીક વાર આપણે ચર્ચા કરીએ. આજે પૂજ્ય ગુરુદેવશ્રીએ પરમાત્મ પ્રકાશના મૂળ શ્લોકોને આધારે જે અદ્ભુત ચર્ચા કરી છે, 10 મિનિટ જ વિષય લેશું, એટલે કોઈ આકુળતા કરતા નહીં. પછી જે વિષય છે, મુખ્ય વિષય, એ આપણે આગળ લેશું. સ્વરૂપ સંબોધન સ્તોત્ર અને પીપીટી ફાઇલ આપ સૌ પાસે છે જ, જોઈ લેજો. એમાં મુક્તા મુક્તૈક રૂપો યઃ કર્મભિઃ સંવિદાદિના અક્ષયં પરમાત્માનં જ્ઞાનમૂર્તિં નમામિતમ. જે કર્માદિથી એટલે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, બધા કર્મોથી જે મુક્ત છે અને સંવિદાદિના અર્થાત પોતાના જ્ઞાનાદિ અનંત ગુણોથી અમુક્ત છે, એટલે સહિત છે. બોલો, મુક્ત એટલે રહિત છે, કર્માદિથી રહિત છે અને જ્ઞાનાદિ ગુણોથી સહિત છે. આવો આ એક અનેકાંતનો બોલ છે, મુક્ત અને અમુક્ત. એટલે આમાં સંસાર અવસ્થાનો પણ સ્વીકાર આવી ગયો અને મુક્ત અવસ્થાનો પણ આમાં સ્વીકાર આવી ગયો. બરાબર, અનેકાંતનો આ એક બોલ મંગલાચરણમાં. અને અક્ષય અને પરમાત્મા એવા જ્ઞાન મૂર્તિ, તેને હું નમસ્કાર કરું છું, વંદન કરું છું. એવી રીતે પોતાની વિનય ભાવના વ્યક્ત કરી પછી ક્રમે કરીને આગળના 9-10 શ્લોકોમાં આપણે અનેકાંતના બીજા ઘણા બધા બોલો જોયા છીએ. અવારનવાર બધા શ્લોકોની રિવિઝન પણ આપણે કરી છે, એટલે અત્યારે આપણે એ રિવિઝન નથી કરતા. હજી 10 શ્લોકો બાકી છે, એટલે સમય જતા સહેજે ક્રમમાં જ્યારે પ્રકરણ આવશે ત્યારે એ વાતને આપણે રિપીટ કરશું. જો 11મો શ્લોક, જે સમ્યક્તની વ્યાખ્યા એમાં આપવામાં આવેલી છે. મૂળ શ્લોક છે, સદ્રષ્ટિ જ્ઞાન ચારિત્ર મુપાયઃ સ્વાત્મલબ્ધએ. એટલે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ. રત્નત્રયરૂપ મોક્ષ માર્ગ છે. ઉમા સ્વામી આચાર્ય જે તત્વાર સૂત્રમાં લખ્યું છે, માનો એનો જ ભાવાનુવાદ આમાં અકલંક દેવે કરી. પણ આમાં એક સરસ મજાનો શબ્દનો વિશેષણનો પ્રયોગ કર્યો છે, સ્વાત્મલબ્ધએ.
આ નવી વાત છે. આમાં નવી વાત કહો, નવો પ્રમેય કહો, નવું ચિંતન કહો. અને ખ્યાલ હશે આપ સૌને, લગભગ 2-3 દિવસ પહેલા શનિવારના સ્વાધ્યાયમાં, ગયા શનિવારના સ્વાધ્યાયમાં આપ્ત પરીક્ષાની મેં એક વાત કરી હતી, સાંભળી હોય તો. મોક્ષ કોને કહેવાય? એમાં 119 નંબરની કારિકામાં વિદ્યાનંદ દેવે એમ લખ્યું, સ્વાત્મ લાભ હેતુ તતઃ મોક્ષ. આત્મ લાભનું થવું એનું નામ જ મોક્ષ છે. ખ્યાલમાં આવ્યું? કર્મોથી મુક્ત થવું અથવા કર્મ સાપેક્ષ મોક્ષની ચર્ચા કરવી કે સમજવી, એ બધી આગમ શૈલી એ છે. પહેલા એ તો નક્કી કરો કે સ્વ અને પરદ્રવ્ય વચ્ચે મેળાપ જ ક્યાં છે? 34મી ગાથામાં નથી કીધું સમયસારમાં? રાગનો ત્યાગ કહેવો એ તો ઉપચાર છે. બરાબર? પછી તો ગુરુદેવશ્રી ઘણું કહે, મેં ઘર પરિવારને છોડી દીધા, મેં ધંધો વ્યાપારને છોડી દીધા, મેં બેડી છોકરાઓને છોડી દીધા. કોઈ કહે કે અમે તો વસ્ત્રોને છોડીને નાગા બનીને અમે મુનિ થઈ ગયા. એ બધી ઉપચારની વાતો છે. સૌથી પહેલો સિદ્ધાંત, એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે. તો વસ્તુ સ્વાતંત્ર્યની દ્રષ્ટિએ જોઈએ ને, સમજાય છે? બોલો, શાસ્ત્ર ઉપર મૂકો તો આમાં ખુરશી લઈને એના ઉપર મૂકી દેજો. બોલા, શાસ્ત્ર થોડા સાથે, એટલે ખ્યાલમાં આવે છે કે એક દ્રવ્યનો અભાવ જ જ્યાં બીજા દ્રવ્યમાં છે, તો પછી જજો. હવે હું શું કહેવા માંગુ છું સાંભળજો. બહુ સરસ આત્મસાત કરવા જેવી બાબત એક ગાથામાં આવી છે. મન પરમેશ્વર સાથે મળી ગયો અને પરમેશ્વર મન સાથે મળી ગયા, તો હું હવે કોની પૂજા કરું? આવી ની વાત? આ વાત બહુ સરસ છે. એટલે આમાં દુનિયાભરનો બધો જ વ્યવહાર ખંડિત થઈ જાય. ખંડિત થાય એટલે નિષેધ થાય એનો. મને તો આ ગાથા બહુ પ્રિય. પરમ દિવસે જ મને આ આગળનું બધું વિષય જોઈ લીધો હતો. ત્યારે પણ અને આજે પણ આ તો પરમાત્મ પ્રકાશ છે. યોગ સાર, યોગિંદુ દેવની જ રચના. યોગ સારમાં પણ લગભગ 18 કે 19મો એક શ્લોક છે. એમાં યોગિંદુ દેવે એવું બોલ્યા છે, સુસમાધિ અર્ચન મિત્ર તારુ કલહ એવમ વંચના, હમ કરે કિસકે સાથ કિસકી હૈ સભી જબ આત્મા. આ શ્લોક છે યોગસારમાં. એટલે મારે કહેવાનો અર્થ શું છે? એ બધા જ જયારે આત્મા છે, બધા જ ભગવાન છે, તો હું કોની સમાધિ કરું, કોની અર્ચના કરું, કોની વંદના કરું, કોની પૂજા કરું? વ્યવહાર માત્રનો જ લોપ થાય અને થવા લાયક જ છે ને એ તો. કેમ કે નિશ્ચય અને વ્યવહારનો સર્વત્ર આવું જ લક્ષણ છે. ગુરુદેવશ્રી મોક્ષના પ્રકાશકનો આજે મૂળ સંદર્ભ કાઢીને વાંચી સંભળાવ્યા. એક બહુ ભયંકર દાખલો આપતા હોય છે ગુરુદેવશ્રી. હમણાં 2 દિવસ પહેલા જ કીધું હતું. ચોથા કાળમાં શીરો કેવો થાય? 5મા કાળમાં કેવો થાય? શીરામાં જે નાખવું જોઈએ એ જ નાખવું જોઈએ ને. કૈલાસનજી પંડિતજી નામ વિદ્વાનનું નામ લઈને શું કીધું? પૂછ્યું એમણે, ગુરુદેવશ્રી પૂછ્યું. એટલે જો સમજવા જેવું છે. ધર્મમાં કદી સમન્વય હોય નહીં. અને ધર્મની વ્યાખ્યા સદા શાશ્વત, સાર્વકાલિક અને સાર્વભૌમિક જેવી છે તેવી ને તેવી જ રહેવાની છે. એની વ્યાખ્યા નથી ચોથા કાળમાં પલટવાની, નથી પંચમ કાળમાં પલટવાની. આજે બોલ્યા ગુરુદેવશ્રી, તું લાખો કરોડોના ગમે તેટલા મોટા મંદિરો બનાવે ને, ધર્મ 3 કાળમાં નહીં થાય. ભરતને ક્યાં થયા?
ભરતે કૈલાસ પર્વત ઉપર જઈને 24 તીર્થંકરોના મંદિરો બનાવ્યા ને, તો ધર્મ થયું એને? વિચાર કરો ને, મોટા મોટા મંદિરો બનાવ્યા, વિશાળ મંદિરો 24 તીર્થંકરોના કૈલાસ પર્વત ઉપર, ન થયા? ધર્મ ક્યાં થયું એને? જ્યાં સુધી બાહુબલી સાથે માથાકૂટમાં હતા ત્યાં સુધી એ ન થયું. એટલે ધર્મ માટે તો ખરેખર પોતાનું અંતરંગ કરવા માટે તો સર્વસ્વ છોડવું પડે, એ સિવાય બીજો કોઈ ઉપાય છે નહીં. ક્યાંય કોઈ વ્યવહારનો પક્ષ રાખવા જેવું નથી. હું શાસ્ત્ર લખું, હું શાસ્ત્રની ટીકા કરું, હું સમજાવું, આ બધા શલ્યોને મારવા જેવા છે. જો હું, મારી પાસે આ ધવલા ગ્રંથ છે, અત્યારે ધવલા શાસ્ત્ર છે. હમણાં 10 પછી ઇન્દોરમાં સિદ્ધ ચક્ર મંડળ વિધાન ચાલે છે, એમાં મારે સ્વાધ્યાય લેવાનું છે હમણાં 20-25 મિનિટ સિદ્ધ ભગવંતો અંગે. આનું મેં કાઢીને જ રાખ્યું છે. એમાં એવું લખ્યું છે, સિદ્ધાહા નિષ્ઠિતાહા. શું એનો અર્થ? સિદ્ધ ભગવાન તો એને કહેવાય જે સિદ્ધ ભગવંતો પોતાના સ્વરૂપમાં પરિપૂર્ણ સ્થાપિત થયા છે, સ્વરૂપમાં સ્થિત થયા છે, એને સંપૂર્ણ રીતે સ્વરૂપમાં સ્થિત થયા છે, એમને નમો સિદ્ધાણમ કહેવામાં આવે છે. હવે આજે થાવ, કાલે થાવ, અનંતકાળ પછી થાવ, થાવું તો આજ પડશે ને. એટલે મારું મન જ્યારે પરમાત્મા સાથે ભળી ગયો, અને પરમાત્મા જ્યારે મારા મન સાથે ભળી ગયા, મન એટલે ચિત્ત એમ કહેવાનો અહીંયા ઉપયોગની વાત છે. મારો ઉપયોગ પરમાત્મા સ્વરૂપ સાથે ભળી ગયો. પરમાત્મા એટલે ઓલા નહીં, આ પરમાત્મા એમ, આ આત્મ પરમાત્મા અપ્પા સો પરમપ્પા એને સાથે ભળી ગયો, અને પરમાત્મા મારા ઉપયોગ સાથે જ્યાં ભળી ગયા, તો પછી હું પૂજા કોની કરું? કોને માટે હું દ્રવ્ય ચડાવું? અરે કોને માટે હું નમન કરું? કોના માટે હું દર્શન કરું? વિચાર કરો. કર્ણાની યોગની ભાષામાં ગુરુદેવશ્રીએ બોલ્યા, છઠે ગુણસ્થાન સુધી જ વંદ્ય વંદક ભાવ હોય છે. વાંચો, માથું ફોડો હવે કર્ણાની યોગ વાંચીને. છઠ્ઠા ગુણસ્થાન સુધી કોઈ વંદ્ય વંદક ભાવ જ નથી, નિર્વિકલ્પ શુદ્ધોપયોગ જ છે. તો પછી કોણ વંદન કરે અને કોને વંદન કરે? તો પછી આ પૂજા અને અભિષેક અને આ માથાકૂટો શેના માટે હોય? ન હોય એમ નહીં, હોય. ભૂમિકા પ્રમાણે વૈયાવૃત્તિના ભાગરૂપે છે આ પ્રક્ષાલ, બીજું કઈ નથી. ડોક્ટર ભારીલ સાહેબ તો શું કહે છે ખબર? ડોક્ટર ભારીલ સાહેબ શું કહે છે? બાળક થોડુંક સમજણું થાય ને, એને બાથરૂમના બારણા ખુલ્લા રાખવા ગમતા નથી જયારે નહાતો હોય ત્યારે. સમજાણું શું કીધું? બહુ કઠોર વાત છે, સમાજને પચે નહીં આ વાત. સમજાણું શું કીધું? આપણે મોટેરાઓ તો નાતા હોય ત્યારે તો બિલકુલ એકલા જ નાતા હોઈએ. નાનું બાળક સમજણ વાળો થાય ને, એને પણ હવે માં નવડાવે એને ગમતું નથી, બાપ નવડાવે એને ગમતું નથી, એકલો જ નાસે. એમ કહીને એમ કહે છે, તો પછી આ ભગવાનના પ્રક્ષાલ આખું ગામ ભેગું થાય એ ઉત્સવ તરીકે. એ વિચારો તો ખરા શું છે એ. અરે એ સૌધર્મ જ્યારે પાંડુક શિલા ઉપર એ બાળ તીર્થંકર ને લઈ જાય છે, અને બાળ તીર્થંકર નો જે જલાભિષેક પ્રક્ષાલ જે કરે છે, એ એક શુદ્ધિની વિધિ છે. કોણ કોણ કહે આ વાત? જોકે મારા જેવા જ રોજ પ્રક્ષાલમાં જવામાં માનનારા બેન, રોજ આંખો ફાડી ફાડીને આપણે એ પ્રક્ષાલની વિધિને જોનારા, એક દિવસ ચૂકી જાય તો અંદરમાં પીડા થાય આપણને. પણ આમાં આજે હમણાં ગુરુદેવશ્રી વાંચ્યું એમાં જ આવ્યું ને, પૂજા પ્રક્ષાલ અભિષેક આદિ બધો ઈ વ્યવહાર હોય, ન હોય એમ નહીં, પણ એને જ ધર્મનો એવડો મોટો અવતાર આપણે આપી દેવાનું. એના સિવાય જાણે કે કોઈ ધર્મ જ નથી, અને ત્યાં જ ધર્મની પૂર્ણતા માનવાની. હમણાં 2 દિવસ પહેલા જો રાત્રિના સ્વાધ્યાયમાં મેં એક વાક્ય કીધું હતું, ઘરેથી તમે સાંભળતા હશો તો ખ્યાલ હશે. ગઈકાલે નહીં, પરમ દિવસે જ મને યાદ છે સારી રીતે. જે લોકો આપ સાંભળો છો ઓનલાઈન,
याद करो, स्वाध्याय के बिना दर्शन अधूरा है। परम दिवस, स्वाध्याय के बिना दर्शन अधूरा है, हा? और सामायिक के बिना स्वाध्याय अधूरा है। सांभळ्યું તમે આ વાત? બહુ અદ્ભુત વાત હતી। હા, સ્વાધ્યાય નથી તો શેના દર્શન, શેની પૂજા, શેનો અભિષેક? હા, તત્વજ્ઞાનનો આલંબન નથી તો દર્શન અધૂરો છે। દર્શન એટલે ભગવાનના દર્શન, જે કાંઈ તીર્થ યાત્રા બધું આવ્યું એમાં। અને સામાયિક નથી તો સ્વાધ્યાય અધૂરો છે। સામાયિક એટલે સ્વરૂપની સ્થિરતા, સ્વરૂપની દૃષ્ટિ। સ્વરૂપ અને સ્વભાવની જ દૃષ્ટિ નથી તો સ્વાધ્યાય શેનો? આજે આવ્યું છેલ્લે ગુરુદેવશ્રી બોલ્યા, પૂજન પ્રક્ષાલ પાઠ વગેરે એ તો દ્રવ્ય પૂજામાં આવ્યું, ભાવ પૂજામાં અમે તન્મય છીએ। વાંચીને ગુરુદેવશ્રી વાંચીને બતાવ્યું, હા, भाव पूजा में ही तन्मय है। बोलो, स्वयं ही द्रव्य पूजा का प्रसंग नहीं आता। बाह्य में द्रव्य पूजा नो प्रसंग ज नहीं आवतो, भाव पूजा में ही तन्मय है। एम करीने प्रक्षेपक जे गाथा छे एमां आ वात आई। पछी तो बहु कठोर वात साव छेल्ले गुरुदेवश्री आजे याद कर्युं, 413 नंबरनी गाथा समयसार। एमां बहु जबरदस्त बोल आवे छे, अनादि रूढ़ व्यवहार मूढ़, एम आवे छे अनादि रूढ़ व्यवहार मूढ़ अने निश्चय अनारूढ़। पानु 469 469। आ बधा मंत्रो छे, आ बधा। हाँ बेन जोशनाबेन, बहु मार्मिक बात छे। अनादि रूढ़ व्यवहार मूढ़। हाँ, अनादि रूढ़ एटले बस बाप दादाओनी परंपरा चाले छे એટલે અમે કરીએ છીએ। अनादि रूढ़, जो क्रियाओनी टेव एवी पड़ी होय छे આપણને। अनादि रूढ़ व्यवहार मूढ़। बोलो, व्यवहार मूढ़ એટલે એમાં બધું સમજવા જેવું છે। વ્યવહારની ક્રિયાઓ કરે અને મૂઢતાને ધારણ કરે। अनादि रूढ़ व्यवहार मूढ़ અને નિશ્ચય અનારૂઢ। નિશ્ચયમાં અનારૂઢ એટલે નિશ્ચયના રથ પર સવાર જ નથી થતો। સેના ઘોડા ઉપર બેઠો છે? વ્યવહારના ઘોડા ઉપર બેઠો છે। અમે પૂજા કરી, અમે પ્રક્ષાલ કર્યું, અમે અભિષેક કર્યું, વધી વધીને અમે તત્વ સાંભળ્યું, બીજું શું? બધા વ્યવહારના પક્ષો છે। એને માટે 244 નંબરનો કળશ વાંચવા જેવો છે, પાંડે રાજમલજીની ટીકા। હા, શાસ્ત્રનું વચન, વિચાર, चिंतन, मनन, व्रत, संयम, तप आदि बधा जेटला जे छे बधा बधा व्यवहार एनाथी हवे बस थाओ। अनादि रूढ़ व्यवहार मूढ़ अने निश्चय अनारूढ़ એટલે પરમાર્થનો પક્ષ જ નથી આવતો હજી આ જીવ। 11-12 નંબરના 11-12 નંબરની ગાથા એનો ભાવાર્થની ભાષામાં કહીએ, હજી નિશ્ચયનો પક્ષ જ નથી આવતો, परमार्थनो पक्ष ज नहीं आव। हाँ, थोड़ी यात्रा करी, थोड़ा कार्य कर्या बहारना बधा। बहु अद्भुत प्रवचनो छे आ तो। मारू मन मारा परमेश्वर साथे मळी गयो अने परमेश्वर मारा आत्मा साथे भળી गया तो हवे हूँ कोनी पूजा करूं। बोलो, केवो केवो आम जो परम सत्य छे भाई। हाँ, भूमिका प्रमाणे ज्यां ज्यां जे जे योग्य छे तहां समझू ते ई बधुं होवुं ई जुदी वस्तु छे अने एमां ज धर्मनी पूर्णता मानीने बेसीए अने एनाथी ज धर्मनी पूर्णता मानीने बेसीए ई बिल्कुल व्याजबी नथी। अच्छा, हूँ एक बीजो प्रश्न पूछूं आप सौने जे ऑनलाइन सांभळे छे अथवा जे अहींया मारी सामे बैठा छे। अंतिम सत्य तो आत्मा ज छे ने। आजे मानीए, काले मानीए, अनंत काल पछी पण मानवुं तो ई ज पड़वानुं छे। लाख क्रिया कर, अत्यारे शरीरे स्वस्थता छे એટલે ક્રિયાઓ થાય છે, ઉલાળા મારીએ છીએ। હું બીજી બધી ક્રિયાઓની વાત નથી કરતો, આ તો શ્રવણની વાત કરું છું। બોલો, મરણ પથારીએ હોય તો કોણ સંભળાવે?
હા, અને મરણ પથારી એ હોય તો શું સંભળાય ભાઈ? હા, કોણ સંભળાવે? વક્તાની પરાધીનતા. અને કોણ સાંભળે? શ્રોતાપનાની પરાધીનતા. હા, કર્ણેન્દ્રિય જયારે જવાબ દીધો હોય, અંગે અંગ જયારે શિથિલતા આવી ગઈ હોય, તો એનો અર્થ જ એમ થયું ને, સંભળાવવાનું કાર્યક્રમ પણ અને સાંભળવાનો કાર્યક્રમ પણ એક દિવસ તો આટોપવું જ પડશે. તો પછી એમાં ધર્મની ભ્રમણા લઈને ફરવામાં શી મજા છે? હા, અલમ અલમ, હા, અલમલમતી જલ્પે. 244 નંબરનો કળશ, બહુ સરસ કળશ. અલમ અલમ અતિ જલ્પે દુર્વિકલ્પે અનલ્પે, એમ લખ્યું છે. દુર્વિકલ્પ રૂપ અનલ્પ. અનલ્પ એટલે અલ્પ નહીં, અનલ્પ એટલે અનંતા. સંકલ્પ વિકલ્પો કરવાથી શું થાય? એટલે એક વાત મને સમજવાનું કહેવાનું મન થાય છે, ક્યારેય ક્રિયાનો પક્ષ નહીં કરવો અને ક્રિયાના પક્ષ મૂકીને ક્યારે માથાકૂટો નહીં કરવી. કેમ કે આખરે તો નિષ્ક્રિયો પારિણામિક ભાવ એના શરણમાં આવવાનું છે. હા, 320 નંબરની ગાથા, નિષ્ક્રિય પારિણામિક ભાવ એના જ શરણમાં આવવાનું છે. આજે આવો, કાલે આવો, અનંત કાળ પછી આવો. અને જેટલા જે માથાકૂટો છે એ બધા ક્રિયાના છે. શું કીધું? જેટલા જે ઝઘડાઓ છે એ બધા શેના છે? આને આમ કર્યું, આને આમ ન કર્યું, આને આમ કીધું, આને આમ ન કીધું. હા, કર્યું ન કર્યું એના માથાકૂટો, કીધું ન કીધું એના માથાકૂટો, ક્રિયાના જ માથાકૂટો છે ને છેવટે. શું છે? હા, અને ગઈકાલ રાત્રે જે મેં સ્વાધ્યાયમાં કીધું હતું, સાંભળ્યું? સ્વાધ્યાય ગઈકાલ રાત્રિનો ભારત શબ્દનો મેં અર્થ કર્યો હતો ગઈકાલ. સાંભળો ઘરે જઈને. હા, ભારત શબ્દનો અર્થ કર્યો હતો. ભાઈ એવું છે, બહુ અદ્ભુત બધી બાબતો છે. અંદરમાં નથી કાયા, આત્મામાં નથી કાયા, નથી કર્મ, નથી વાણી, નથી વર્તન, કશું જ નથી. 29 ભાવમાં બધાય નહીં આવ્યા. સમયસારની ગાથામાં જે 29 ભાવો, 50 થી 55 6 ગાથાઓમાં વર્ણાદિથી લઈને માર્ગના સ્થાન, ગુણસ્થાન, અંદરમાં કાંઈ સ્વરૂપ અને સ્વભાવમાં છે જ નહીં. તો માથાકૂટો છે નહીં. હા, બસ પરમેશ્વર સ્વરૂપ પરમાત્મા સાથે ઉપયોગનું જોડાઈ જવું, એનું નામ જ તપ છે, એનું નામ જ સંવર છે, એનું નામ જ ધ્યાન છે. હા, લેશું આજે અને કાલે 2 દિવસના સ્વાધ્યાયમાં આ બધા જે 65 વિશેષણો છે બૃહદ્રવ્ય સંગ્રહના, લેવાના છીએ આપણે. હા, અચ્છા, એક ઐતિહાસિક દસ્તાવેજની નોંધ ગુરુદેવશ્રીએ આજે લીધી. ઘણી વખત લેતા હોય. 78માં ગુરુદેવશ્રીના હાથમાં સમય સારાય, બરાબર. 82માં ગુરુદેવશ્રીના હાથમાં મોક્ષમાં પ્રકાશક આવ્યું. પણ 82 થી 84 સુધી મોક્ષમાં પ્રકાશક વાંચવાનો ક્રમ ચાલતો હતો. પણ એ સાધુ દશામાં ગુરુદેવશ્રી હાથમાં પોતાની સાથે શાસ્ત્રો નહોતા રાખતા. એટલે બગસરામાં 84માં, સંમત 84માં, 1984માં બ્રહ્મચારી જે જીવનલાલજી હતા એમની પાસેથી આ 7મો અધ્યાય પેન્સિલથી, સિસ્પેનથી, પેન્સિલથી લખાવી રાખ. ગુરુદેવશ્રી એમ બોલે છે કે પેનથી લખેલું પડ્યું છે, એ લખ્યું છે. પોતે નહોતા લખ્યા, એ વાત યાદ રાખજો. ખ્યાલ હશે ન હોય તમને બધાને. આજે એ બોલ્યા નહીં, ઘણી વખત બોલતા હોય છે. એમની સાથે જે ગુરુદેવશ્રીની સેવામાં, ગુરુદેવશ્રીની વૈયાવૃત્તિમાં જીવનલાલ જ ને, હા હા, એમને હારે જ રહેતા, ગુરુદેવશ્રીને હારે. એમણે આ 7મો અધ્યાય પેન્સિલથી લખેલું, અને એ સોનગઢમાં હજી પણ પેન્સિલથી લખેલું પડ્યું છે. આજથી 45 વર્ષ પહેલા બોલ્યા છે. સોનગઢમાં સ્વાધ્યાય ભવનમાં હજી પણ એ પેન્સિલ, પેનનો વપરાશ નહોતા કરતા ગુરુદેવશ્રી. હવે આપણે તો સ્કેચ પેન ના હરક પદોડા છીએ બધા. હા, કેમ નહોતા કરતા વિચારો થોડુંક. ચરણાનિયોગ શું કહે છે? હા, આ બધું અણગળ પાણીનો પ્રયોગ. બિલકુલ આ શબ્દ બોલે છે ગુરુદેવ. બહુ સરસ, તમને યાદ રહી ગયું. ગુરુદેવ આ શબ્દ બોલે છે પેનમાં. અને ત્યારે તો પેન તો કેવી હતી ને, ઓલી ઇંક વાળી હતી. હા, ઘડિયાળ. તો ઇંક વાળી પેન ગુરુદેવશ્રી યુઝ નહોતા કરતા. જો આ કેટલો વિવેક કહેવાય.
શાહીનો યુઝ ન કરે, શાહીનો પ્રયોગ ન કરે, શાહીના પેનનો પ્રયોગ નહીં કરે. હા, અને હવે આ પંચમ કાળમાં કેવા ઉલાળા થયા છે, ચરણાની યોગના પથારી ફેરવી નાખી છે. હા, ગુરુદેવશ્રીની ભાષામાં ગયા, માર્ગને ચૂથી નાખ્યા છીએ. ગુરુદેવશ્રી બોલે છે આ શબ્દ. અવધિ જ્ઞાન લેવાની પાત્રતા રહી નહીં. હા, મન પરે જ્ઞાન રહ્યું નહીં, મન પરે જ્ઞાનની યોગ્યતા રહી નહીં. હા, બસ જેવું હાલે એવું હલાવા, હવે બસ પોતાની રીતે બધું ચાલ્યા કરે. ધની વગરના ઢોર જેવી હાલત છે. કોણ કહે અને કોને કહે? એક તો આ એક પ્રસંગ બહુ સરસ વાત હતી. અચ્છા, એક જ વાક્ય હું આપ સૌને કહું છું. હવે ઘણી બધી ચર્ચા કરી, બે પ્રકરણો યાદ અપાવું. એક તો શ્રીમદજીના સાહિત્યમાં શ્વેતાંબરોની જે છાંટ રહી ગઈ, ગુરુ રહ્યા છદ્મસ્તપન વિનય કરે ભગવાન, પાન નંબર 467 પાને નીચેનો આખો મોટો ફકરો. હું કેવળ તમને સાર કહું છું. દશ વૈકાલિક નામનો એક શ્વેતાંબરોનો ગ્રંથ છે, મારી પાસે છે, અહીંયા પીડીએફમાં છે. દશ વૈકાલિક નામનો ગ્રંથ છે. એમાં આ વાત આવે છે કે અનંત જ્ઞાન પામેલા હોય પણ છદ્મસ્ત ગુરુનો વિનય ન મૂકે. અનંત જ્ઞાન પામેલા હોય પણ છદ્મસ્ત ગુરુ એવા હોય, એનો વિનય નહીં મૂકે. એ વાત જૂઠી છે. કેમ કે કેવળ જ્ઞાની પરમાત્મા કોનો વિનય? એ વંદી વંદક વાળી વગેરે બધી વાત આવી. એક તો એ વાત. બીજી વાત મારે તમને ખાસ, જો પરતમાંથી પરત નીકળતા જાય, ઓમ શબ્દ અંગે બનારસીદાસજીનો એક કોટેશન બહુ સરસ આપ્યું ગુરુદેવશ્રી આજે. ઓમકારમ બિંદુ સંયુક્તમ, એ તો ઓરિજિનલ શ્લોક છે, એ કઈ બનારસીદાસજીનો નથી. પણ એનો જે અનુવાદ ગુરુદેવશ્રીએ કર્યો હતો, એ ઓમ, એ એક ઓમ અંદરમાં ભાવ રૂપે અને એક પૂદગલ રૂપે. આવી વાતો પ્રાય શાસ્ત્રો ચર્ચામાં આવતી નથી, પણ આ શાસ્ત્રમાં છે. જો પાના નંબર 466 જો નીચે, એક આત્મિક ભાવ અને એક પૂદગલ કો. ઓમકાર શબ્દ વિશદ યા કે ઉભય રૂપ, એક આત્મિક ભાવ એક પૂદગલ કો. આ બનારસીદાસજીનો છંદ છે. એક આત્મિક ભાવ ઈ ઓમ, અને એક બહારનો પૂદગલ રૂપ ઈ એક ઓમ. હા, છે ને? ઓમ એવો જે વિકલ્પ ઉઠે, સાંભળો, આપણે મંદિરમાં બીજ મંત્રો બોલતા હોય છે ને અવારનવાર વિધાનોમાં, ઓમ બોલીએ ને આપણે, કેટલો આનંદ આવે. અહીંયા ગુરુદેવશ્રી શું કહે છે કે ઓમ એવો જે વિકલ્પ ઉઠે છે એ પૂદગલનો છે. હવે આપણે હરેક પદોડા થતા હોય, મારા જેવા ઓમ કોઈ બોલી ન શકે. તું કોણ? ઓમ બોલે ઈ જડ, કેમ કે ઓમ ઈ પદ જડની રચના છે. કેટલા અભિમાનના બારી બારણા છોડવા જેવા છે, મૂકવા જેવા છે, વિચારવા જેવું છે. અટકવાના રસ્તા ઘણા છે. હા, ઓનલાઈન ઉપર વિરાજેલા બધા સભ્ય શ્રોતાજનો સાંભળો છો ધ્યાનથી. હા, વિચારજો ભાઈ, આ બધી બહુ માર્મિક વાતો છે. બહુ હરક પદોડા થવા જેવું નથી. હા, ઓમ સાહેબ તમે ઓમ બોલો ને બહુ આનંદ આવે. તમારામાંથી જ બેઠા છે બેન, મને હંમેશા કહેતા, સાહેબ તમે ઓમ બોલો ને બહુ આનંદ આવે. અહીંયા ગુરુદેવશ્રી કે છે પૂદગલની રચના છે. હા, બેનડીની વાત સાચી કે ગુરુદેવની વાત સાચી? મિથ્યાત્વના થર ઉપર થર જામેલા છે, અજ્ઞાનના થર ઉપર થર જામેલા છે. સમજવાનું ઘણું બાકી છે. વિકલ્પ જે ઉઠે છે એ પૂદગલનો છે, અને આત્મા વસ્તુ છે એ મૂળમાં છે. મારે એક વાત કરવી હતી, આ બે વાતો થઈ ગઈ, હજી એક વાત બાકી છે. તમારી પાસે બધા પાસે ગ્રંથ છે? આંગળી ઊંચી કરીને મને બતાવશો? ચલો, બહુ સરસ, વાહ, બહુ ફાઇન. ચલો, આ ગ્રંથમાં પાનું હું જે કહું છું એટલો જ એ એક વાક્ય તમે લોકો કાઢીને જુઓ, આમ તમારો આમ હૃદય છે ને પુલકિત પુલકિત થશે.
465 નંબરનું પાનું, 465, 465 નંબરનું પાનું, નીચેથી 5મી 6ઠી લીટી, કેવળ એક નાનકડો વાક્ય મારે તમને સંભળાવવાનું છે. 1 2 3 4 5, 6ઠી લીટી છે. મળ્યો? ફટાફટ જોજો, હું એક જ વખત બોલીશ. આહાહાહાહા, એમ ધર્મીના હૃદયમાં તીર્થંકર વિરાજે છે. એક વાત કરું, મારે આજે થોડીક બાળકોના નિશાળે જવાનું થયું, થોડુંક અંતરાય હતું. બેઠો તો સ્વાધ્યાયમાં, પણ અચાનક ત્યાંથી ફોન આવ્યો, એટલે એઝ એ પેરેન્ટ્સ જવાનું થયું. અને હું જયારે પાછો આવ્યો ઘરે પાછો આવ્યો, હજી ઘરમાં અંદરમાં પગ જ મૂકતો હતો અને ગુરુદેવશ્રીના મુખેથી આ વાક્ય મેં સાંભળ્યું, ધર્મીના હૃદયમાં તો તીર્થંકરો વિરાજતા હોય છે. બોલો હવે ધર્માત્માનું જીવન કેવું હોવું જોઈએ, બસ એટલું વિચારજો. આપણું જીવન કેવું હોવું જોઈએ, આપણું ખાન પાન કેવું હોવું જોઈએ, આપણો વિનય વિવેક કેવો હોવો જોઈએ, વિવેક બુદ્ધિ કેટલી કુશાગ્ર હોવી જોઈએ, કેટલી સાતા હોવી જોઈએ, કેટલી શીતળતા હોવી જોઈએ, કેટલું ધર્મિષ્ઠપણું આપણા જીવનમાં હોવું જોઈએ. અરે બીજી બધી વાતો મૂકો, કેટલું આત્માર્થપણું હોવું જોઈએ. ધર્માત્માના હૃદયમાં તીર્થંકરોનો નિવાસ હોય છે એવું જયારે ગુરુદેવ કહેતા હોય તો કેટલા આપણને અભિનંદનો પાઠવે છે. હા, તો દુનિયાના બધા માથાકૂટો, ચાડી ચુગલી, શું કહેવાય, કાન ભંભેરણા, આ બધી માથાકૂટો, વાદ વિવાદો, આ બધા મૂકીને આજે જ બોલ્યા ગુરુદેવશ્રી, વાદ વિવાદ કરે સો અંધા, સદગુરુ કહે સહજ કા ધંધા. અરે આ પંચમ કાળમાં આવી અદ્ભુત આ વૈરાગ્ય રસ ઝરતી વાત આપણને મળી છે, એના જેવો કોઈ અહોભાગ્ય નથી. ખ્યાલમાં આવ્યું? હા, એટલે ભાઈ બહુ ગંભીરતાથી આપણે જીવન જીવવાની જરૂર છે. ચલો એક 2-3 મિનિટમાં જ આપણે આ 4 શ્લોકો જે સ્વરૂપ સંબોધનમાં ચાલે છે, કેવળ હું પાઠ કરું છું. રત્નત્રયના શ્લોકો છે. સ્વરૂપ સ્વભાવ ભાવની શ્રદ્ધા, સ્વરૂપ અને સ્વભાવ ભાવનું જ્ઞાન, ભેદ જ્ઞાન, અને સ્વરૂપ અને સ્વભાવની રમણતા, એનું નામ સમ્યક ચારિત્ર. રત્નત્રયની વ્યાખ્યા કરનારા આ શ્લોકો છે. બરાબર, વાંચીએ છીએ. જો સ્વાત્મલબ્ધિકા, સંસ્કૃતનો શ્લોક છે 11મો. સદ્રષ્ટિ જ્ઞાન ચારિત્ર મુપાય સ્વાત્મલબ્ધયે તત્વે યાથાત્મ્ય સંસ્થિત્ય આત્મનો દર્શનમ મતમ. જો આમાં પહેલી લીટીમાં રત્નત્રય રૂપ મોક્ષ માર્ગ, બીજી લીટીમાં સમ્યક દર્શન. આની વ્યાખ્યા આપણે ગઈકાલે પૂરી કરી છે. હિન્દીમાં એનો અનુવાદ છે, હું વાંચું છું. स्वात्मलब्धि का है उपाय सम्यक दर्शन सत ज्ञान चरण हो संस्थिति आत्मात्म्य तत्व में यही आत्मा का दर्शन. યાથાત્મ સંસ્થિતિ, જેવો આત્મા છે તેવો. હા, અરે જરીએ એને ઓછો નહીં માનવો, જરીએ એને વધુ નહીં માનવો. હા, વધીને જ્ઞાન સ્વભાવે અધિક માનવું. 31, 32 અને 33 નંબરની ગાથાની ભાષામાં કહીએ, જ્ઞાન સ્વભાવે અધિક. બરાબર, આવી આ વાત સમ્યક્તની વાત પૂરી કરી છે. અવિચલિત રુચિ એમ લખ્યું છે આમાં, બહુ સરસ. યાથાત્મ્ય સંસ્થિત્યમ, અવિચલિત રુચિ આત્માનો, એનું નામ સમ્યક દર્શન. જો ભાઈ ટૂંકમાં કીધું છે, એના ભાવ ભાષણ આપણે કરવા જોઈએ. ચલો 12, 13 અને 14 સંસ્કૃતના શ્લોકો અને એના અનુવાદ હું વાંચું છું. સમય પૂરું થવામાં છે એટલે હું વિરામ લઈશ. જો યથાવદ વસ્તુ નિર્ણિતિ, જો આટલી જ જ્ઞાનની વ્યાખ્યા. યથાવદ વસ્તુ નિર્ણિતિ, વસ્તુ સ્વરૂપ જેવો છે તેવો એનો નિર્ણય કરવો, એનું નામ જ્ઞાન. બસ સમ્યક જ્ઞાનની આટલી જ વ્યાખ્યા. બીજા હજારો કરોડો પાના ભરેલા હશે, હજારો શાસ્ત્રો લખેલા હશે, પણ માત્ર ને માત્ર સમ્યક જ્ઞાન એને કહેવાય.
કોને કહેવાય? યથાવત વસ્તુ નિર્ણિતિ, વસ્તુ જેવી છે, સ્વરૂપ જેવો છે તેવો એનો નિર્ણય કરવો, એનું નામ સમ્યક જ્ઞાન. બોલો, પછી એનો વિસ્તાર છે. દ્રવ્ય ને તત્વ ને પદાર્થ ને એના નિર્ણયો ને આન તેન બધા પછી એના વિસ્તાર છે. બરાબર? યથાવત વસ્તુ નિર્ણિતિ સમ્યક જ્ઞાનમ પ્રદીપ તત્સ્વાર્થ વ્યવસાયાત્મા કથંચિત પ્રમિતે પૃથક. કેટલી પ્રૌઢ ભાષા છે. એનો અનુવાદ વાંચું છું, 4 પંક્તિમાં, હિન્દીમાં છે. વસ્તુ કે વાસ્તવિક રૂપ કા निर्णय सम्यक ज्ञान कहा है प्रदीपवत निर्णायक वह स्वपर सर्व वस्तुओं का ज्ञान का सुफल है जो प्रमिति. આમાં જ્ઞાન સમ્યક જ્ઞાનનું ફળ પણ શું છે એની વાત કરી. ज्ञान का सुफल है जो प्रमिति उसे कथनचित भिन्न कहा तथा ज्ञान से अभिन्न भी वह यही अपेक्षावाद कहा. શું કહેવા માંગે છે ખબર? આમાં વસ્તુ સ્વરૂપ જેવો છે તેવો નિર્ણયાત્મક હોય એને જ્ઞાન સમ્યક જ્ઞાન કહેવાય. એક વાત. બીજી વાત, નિર્ણય જ્ઞાન કરે અને એનો ફળ કોકને મળે એવું હોય? કે છે કે નહીં, જ્ઞાનનો જે ફળ છે એ જ્ઞાનથી અભેદ છે. પણ જ્ઞાન જ્ઞાન છે, એમાં બીજું કઈ નથી. એની અપેક્ષાએ જ્ઞાનનું જે ફળ છે એ એનાથી ભેદરૂપ છે. પ્રમિતિને પ્રમાણનું ફળ કહેવાય. એ બધું વિસ્તાર આપણે કરશું. બરાબર? પ્રમિતિને પ્રમાણનું ફળ કહેવાય અને પ્રમિતિ ઉત્પાદ રૂપ દશા છે અને જ્ઞાન 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 ધ્રુવ સ્વભાવ ભાવ છે. એની અપેક્ષાએ જ્ઞાનથી કથંચિત ભિન્ન છે, જ્ઞાનથી કથંચિત અભિન્ન છે. ટોટલી ન્યાયનો સૂક્ષ્મ પ્રકરણ છે. એ તો ખ્યાલમાં નહીં આવે. હું 4 શબ્દો બોલું છું: પ્રમાણ, પ્રમાતા, પ્રમેય અને પ્રમિતિ. યાદ રહી ગયા? હા, અમને તો 5 વર્ષ ભણ્યા બાદ યાદ રહ્યા છે. તમને તો આ એક ક્ષણમાં યાદ રહી ગયા હોય તો ધન્યવાદને પાત્ર છે. હા, આ બધું ન્યાયનો વિષય છે, અદ્ભુત વિષય છે. પ્રમાણ, પ્રમાતા, પ્રમેય, પ્રમિતિ. પ્રમાતા એટલે જાણનારો, જાણનાર, જેના વડે જાણે, જેના વડે જાણે એને પ્રમાણ કહેવાય. જેને જાણે એને પ્રમેય કહેવાય. અને જાણ્યા બાદ જે જ્ઞાનમાં ફળ આવે એનું નામ પ્રમિતિ કહેવાય. તો પ્રમાણનો ફળ ઈ પ્રમિતિ છે, જે પ્રમાતાને મળે છે. આ જો કથા ખોલવા માટે બેસીએ ને તો કલાકો ને કલાકો ઓછા પડે. બહુ અદ્ભુત ન્યાયના પ્રકરણો છે આ બધા. તો કથંચિત ભિન્ન અને અભિન્ન છે 12મી ગાથા. ચલો, સમય થઈ ગયો છે. ચારિત્રના બોલ અને એના શ્લોકો લઈશું. હજી સમ્યક જ્ઞાન અંગે બહુ વિસ્તારથી મારે વિષય લેવાનું બાકી છે. એટલે ધીરજ રાખજો. જો આના રજે રજ જો સમજવા માંગતા હોઈએ તો 12મી ગાથા જે સમ્યક જ્ઞાનની ગાથા છે એ મૂળ ટીકા અને મૂળ શ્લોકને આધારે આપણે પછી વિસ્તારથી લેશું. જાવાણી કે જ્ઞાન તે સુજેલો કાલો સોવાણી મસ્તક નમો સદા દેત હૂડો. બોલી દ્વાદશાંગમય જનવાણી માતા કી જય હો. બોલી પરમોપકારી સદગુરુદેવ કી જય હો.